અમદાવાદ પ્લેન ક્રેશનો એક નવો વિડીયો સામે આવ્યો છે। જ્યારે એર ઇન્ડિયાનું વિમાન મેડિકલ હોસ્ટેલ સાથે અથડાયું ત્યારે પ્લેન અને હોસ્ટેલ પરિસરમાં ભીષણ આગ લાગી હતી। આનાથી બચવા માટે વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા માટે બિલ્ડિંગ પરથી કૂદતા જોવા મળ્યા હતા। બિલ્ડિંગ પરથી કૂદતા વિદ્યાર્થીઓનો એક નવો વિડીયો સામે આવ્યો છે। આ વિડીયોમાં વિદ્યાર્થીઓ એકબીજાની ઇમારત પરથી કૂદવામાં મદદ કરી રહ્યા છે। તેઓ કપડાની મદદથી ઇમારત પરથી કૂદી રહ્યા છે। આ દરમિયાન નજીકમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયા પછી ધુમાડાના ગોટા ઉડતા જોવા મળી રહ્યા છે। આ પહેલા પણ સોમવારે અમદાવાદ વિમાન દુર્ઘટનાનો એક વિડીયો સામે આવ્યો હતો। આ વિડીયોમાં એકમાત્ર બચી ગયેલા મુસાફર વિશ્વાસકુમાર રમેશ અકસ્માત સ્થળ પરથી બહાર આવતા જોવા મળ્યા હતા। તેમની પાછળ હોસ્ટેલની છત પર પડેલું આખું વિમાન સળગતું જોવા મળ્યું હતું। અકસ્માતમાં વિશ્વાસકુમારનો બચી જવો એક ચમત્કારથી ઓછું માનવામાં આવી રહ્યું છે। અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં પાયલટ અને ક્રૂ મેમ્બર સહિત કુલ 242 લોકો સવાર હતા, જેમાંથી 241 લોકોના મોત થયા હતા। અકસ્માતમાં ફક્ત વિશ્વાસકુમાર રમેશ, જે વિમાનની સીટ 11A પર બેઠેલા હતા, તે બચી ગયા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।